નમસ્તે બાળમિત્રો. આજે આપણે જોઈએ ફકરા વાંચન ગધેડો અને શિયાળ ભાગ 1 ધોરણ 1 અને 2 માટે. જો આ વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એક મોટું જંગલ હતું. તેમાં જંગલનો રાજા સિંહ રોજ નવા શિકાર કરે ને આનંદથી રહેતો હતો. ધીરે ધીરે આ સિંહ ઘરડો થયો, જેથી તેણે ભોજનની વ્યવસ્થા કરવા શિયાળને પ્રધાન તરીકે રાખ્યો. હવે શિયાળભાઈ તો રોજ જંગલમાં જઈ જુદા જુદા પ્રાણીઓને ફોસલાવીને સિંહ પાસે લાવતો. તેને સિંહ ખાઈ જતો અને વધ્યું ઘટ્યું શિયાળભાઈ ખાઈ જતો. હવે એકવાર શિયાળભાઈ સિંહ માટે ખોરાકની શોધ માટે જંગલમાં જતો હતો. ત્યાં સામે તેને એક ગધેડો મળ્યો. એટલે શિયાળે યુક્તિ કરીને ગધેડાભાઈને કહ્યું, અરે ગધેડાભાઈ, ક્યાં જાઓ છો? રાજા તમને પોતાના સલાહકાર બનાવવા માટે બોલાવે છે. આ સાંભળી ગધેડાએ શિયાળ પર વિશ્વાસ મૂક્યો અને શિયાળની સાથે સિંહની ગુફા પાસે ગયો. પણ જ્યાં તેણે સિંહને જોયો ને તે ગભરાઈ ગયો ને ત્યાંથી ભાગી ગયો.